તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામ ખાતે થોડા વર્ષો પહેલા સરપંચ દ્વારા પીવાના પાણીની ટાંકી સબ કનેક્શન સાથે ટ્રાઇબલ સપ્લાયની યોજનામાંથી બનાવી હતી। આ ટાંકી ઘડિયાદાડા ફળિયામાં આવેલ હતી। જો કે ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7ના સભ્ય રમણ ધના ગામિતે દ્વેષની ભાવના રાખી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાણીની ટાંકી તોડી નાખેલ છે, જેથી ઘડિયાદાડા ફળિયાના લોકોને પીવાના પાણી અને પશુઓને પીવાના પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે। ત્યારે આ અંગે વોર્ડ નંબર 7ના સભ્ય રમણ ધના ગામિત પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ઘડિયાદાડા ફળિયામાં નવી ટાંકી સરકારી યોજનામાંથી બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે ઘડિયાદાડા ફળિયાના સ્થાનિકોએ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને લેખિતમાં રજૂઆત કરી છે। ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પ્રજાના હિતમાં કામગીરી કરવાની હોય છે, પરંતુ અહીં તો ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ લોકોને મુશ્કેલી પડે તેવી કામગીરી કરવામાં આવી રહી છે। અંધાત્રી ગામના વોર્ડ નંબર 7ના સભ્ય દ્વારા પાણીના પ્રશ્નનું નિરાકરણ થાય તે માટે પ્રયાસ કરવાને બદલે તેમના દ્વારા તો લોકો માટે ઉપયોગી પાણીની ટાંકી તોડી પાડવામાં આવેલ છે, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આ અંગે સ્થાનિકોએ શું કહ્યું, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। જી આજે આપણે આવી પહોંચે છે વાલોડ તાલુકાના અંધાત્રી ગામે। ભર ઉનાળે પાણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને આ જે પ્રશ્ન છે એ કોઈ કુદરતી નથી, કૃત્રિમ આફત ઊભી કરવામાં આવી છે। એક વ્યક્તિ દ્વારા ચાલુ હાલતની ટાંકી એને તોડી પાડવામાં આવી છે। શું છે પ્રશ્ન, સીધો આપણે ગ્રામજનોને પૂછીએ। અહીંયા અરજી કરવા માટે ગ્રામ પંચાયતે ભેગા થયેલા ગ્રામજનો, સીધો આપણે એમનો સંપર્ક કરીશું। જી આપનું નામ? કિશોરભાઈ ઠાકોરભાઈ ગામિત, અને હું તાપી ન્યૂઝને અભિનંદન આપું છું કે તમે અમારો જે પ્રશ્ન ઉજાગર કરવા આપ્યા। એ પ્રશ્નનો એનું શું છે સાહેબ કે ચાલુ ટાંકી હતી, હવે એ આ જે વોર્ડ સભ્ય અમારા છે ને 7મા વોર્ડમાં આવે છે, રમણભાઈ ધનાભાઈ કરી નામ છે, એને રાગ દેશથી એટલે કે આ જે ઇલેક્શનમાં કે મતદાનમાં એમ તેમ કઈ થયેલું હતું તો એ બાબતમાં એના રાગ દેશનો ઉદ્ભવ એનાથી એને આ ટાંકી તોડી પાડી, એના જે અહમથી કે હું મારા જેવા કોઈ મળે જ નહીં એમ। એટલે એ પાણીનો પ્રશ્ન એવો છે કે સાહેબ અમારે તાપ તડકામાં તે તોડી પાડી એ સમયમાં બહુ તકલીફ બેઠી છે અમે। અને અત્યારે જે સ્થળ પર જોવા જાવ ને સાહેબ તો ત્યાં બધું તોડીને મારીને મેદાન કરી નાખ્યું ને આ બધા ગ્રામ જોઈ છે બધા તોડતા, અને એનામાં થોડુંક અહમ કે કોઈને કઈ એને મતભેદમાં એમ તેમ થયેલું તો કોઈને પાળ પર નહીં જવા દે, કોઈને ખેતીમાં નહીં જવા દે સાહેબ, એવા દબાણ કરે અને જે કરું તે કરી લેજો તમે એમ કે। એટલે અમારે તો શું છે સાહેબ કે એ હવે તોડ ભાંગ કર્યું એના માટે અમારે પગલાં લેવા છે, કેમ કે આ સરકારની યોજના છે, એ સરકારી યોજના આ રીતે કઈ તોડી થોડું પડે સાહેબ। કે સરકારે જે આપણને જે સુવિધા આપી તો એને વાપરવું પડે ને સાહેબ, તોડવા વાળું થોડી આપે। તો અમારે એટલું જ છે સાહેબ કે બસ એને તોડી પાડ્યું તો શા કારણે તોડી પાડી, બસ અને એને યોગ્ય પગલા લેવાનો છે અમારે, એના માટે અમે આવેદન પત્ર આપ્યા છે। આજે તમે જે ગ્રામ પંચાયતે આવેદન કોને સુપ્રત કર્યું? અમે ગ્રામ પંચાયત તલાટી ક્રમને સોંપ્યું છે આવેદન। અચ્છા, અહીંયા તમે ગ્રામ પંચાયતે જયારે આવ્યા ત્યારે કઈ જણાવ્યું કે ભાઈ સરકારશ્રી દ્વારા કોઈ એવા આદેશથી તોડવામાં આવી? એવું કઈ નથી સાહેબ, એના અહમથી તોડ્યું છે એને એમ, એના કોઈ પણ જાતનો સરકારશ્રીનો આદેશ નથી? કોઈ નથી, કોઈ અમે તાના વતની છે ને તાના અમે રહેવાસી સાહેબ, ને એ તોડતો હતો ને એ હાથે ઉભા રહીને તોડેલું છે સાહેબ। અચ્છા, હવે આજે તમે જણાવી રહ્યો છો કેટલા એવા ઘરો છે જેને આ અસર પહોંચી છે પાણીની? એ 30 કે 35 ઘરો છે હાલમાં સાહેબ અમારા। બરાબર છે। હા, એટલે આજે ગ્રામજનોની સાથે સાથે બહેનો પણ અહીંયા જયારે જોડાયા છે, આપણે બહેનોને પૂછીએ। જી બેન, આપનું નામ? ઉર્મિલાબેન કિશોરભાઈ ગામિત। અત્યારે પાણીની ખૂબ તકલીફ થઈ રહી છે ને ટાંકી જૂની હતી તે તૂટી ગઈ છે, તોડી પાડવામાં આવી છે। અને ત્યાં જે વીજ કનેક્શન કે બોરિંગ જે ચાલુ અવસ્થામાં બોરિંગ ને ચાલો બધું તોડી મારીને ખેદાન મેદાન કરી નાખેલું છે। જી, એક તરફ સરકાર શ્રી છેવાડાના માનવી સુધી પાણીની વ્યવસ્થા પહોંચે એ પ્રયાસ કરી રહી છે, ત્યારે એવા સમયમાં ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ આ રીતે ચાલુ હાલતમાં જે ટાંકી હતી એને તોડી પાડવામાં આવી છે। આજે 30 જેટલા ઘરોને અસર પહોંચી છે। ભર ઉનાળે કેટલું યોગ્ય, જોઈએ એમને ન્યાય મળે છે કે કેમ। આજે આવેદન આપવા આવેલા આ એક ફળિયાવાસીઓ જ્યારે અહીંયા ગ્રામ પંચાયતે પહોંચ્યા છે, તાપી સ્વરાજની ટીમ અહીંયા પહોંચી છે અને પ્રયાસ એ રહેશે કે વહેલી તકે એમને પાણી મળે અને એમને ન્યાય મળે એ અપેક્ષા સાથે બ્યુરો ચીફ નરેશ માળી, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।